જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ 115માં 50 અને 51મી કડીમાં પીપળિયા ગામના વિદ્વાન મહાદેવ ગોર લક્ષ્મણભાઈ ઠક્કરને યાદ કર્યા છે અને તેમનું નામ લખ્યું છે. તે લક્ષ્મણભાઈ ઠક્કરના ઘરે જે મહારાજે અદ્ભુત ચરિત્ર કર્યું તે વાત આજે સાંભળીશું. તો આવો સાંભળીએ. સૌરાષ્ટ્રના ઘેલા સોમનાથ નજીક પીપળિયા ગામના વિદ્વાન મહાદેવ ગોર અને પરમ ભક્ત લક્ષ્મણભાઈ ઠક્કર સંતોના વિચરણથી ખરેખરા સત્સંગી થયા હતા. એક સમયની વાત છે. શ્રીજી મહારાજ સૌ સંતો ભક્તો અને પાર્ષદો સાથે સંઘમાં ગઢપુરથી જૂનાગઢ ફૂલોનો ઉત્સવ કરવા જતા હતા. રસ્તામાં કોટડા પીઠાથી દેવળિયા થઈને પીપળિયા ગામે પોતાના પ્રેમી ભક્ત એવા લક્ષ્મણ ઠક્કરને ઘરે રાત રોકાયા. લક્ષ્મણ ઠક્કરના ઘર સામે ફળિયામાં એક સરસ વડનું મોટું ઝાડ હતું. તે વડલાની છાયામાં ભક્તોની સભા થઈ. લક્ષ્મણ ઠક્કરે મૂળજી બ્રહ્મચારી પાસે શ્રીજી મહારાજની માટે થાળ તૈયાર કરાવ્યો ને શ્રીહરિને ઓસરીમાં બાજોટે બેસાડીને પ્રેમે જમાડ્યા. શ્રીજી મહારાજ જમીને ઢોલીએ બિરાજમાન થયા અને સંધ્યા ઢળતા વડલાના ઝાડ નીચે રાત્રે પોઢવાની ઈચ્છા કરી. મહારાજે એ વડલાના ઝાડ નીચે સૂવાનું નક્કી કરીને પૂછ્યું કે આ ગામમાં કાંઈ બીક જેવું તો નથી ને? લોકોએ કહ્યું કે એક વાઘ હમણાં આવે છે એની બીક છે અને હમણાં થોડા દિવસ પહેલાં જ એક ગાયને મારીને લઈ ગયો. આ સાંભળીને મહારાજ ખૂબ ડરી ગયા. એવો ભાવ દેખાડ્યો અને કહ્યું, અમને વાઘની તો બહુ બીક લાગે છે. રાતે પેરો ભરજો તો નીંદર આવશે. તે વખતે મહાદેવ ગોર નામનો એક વિદ્વાન બ્રાહ્મણ પણ ત્યાં બેઠા હતા. થોડા સમય પહેલાં જ સંતોના જોગમાં આવવાથી તેમણે સત્સંગના વર્તમાન લીધા હતા. તેને વિચાર કર્યો કે આ સ્વામિનારાયણ કેવા બીકણ છે. સાવજથી બીવે એવા ભગવાન આપણું શું કલ્યાણ કરશે? એવા વાઘથી બીનારા બીકણ સ્વામિનારાયણના શરણે જઈને જમથી કેમ છૂટાય, ભવસાગર કેમ તરાય? આવો વિચાર કરીને મહાદેવ ગોર સત્સંગમાં આવતા ન હતા, પણ વિચરણમાં ફરતા સંતોના સમાગમની વાતો સાંભળીને તેના મનમાં તો હતું કે સ્વામિનારાયણ ભગવાન હોઈ શકે, પણ મારે તો તેની ખરાય કહેતા કે પરીક્ષા કરવી છે. થોડા દિવસો વીતી ગયા. થોડા સમય પછી જૂનાગઢથી ઉત્સવ કરીને વળતા શ્રીજી મહારાજ પીપળિયા ગામે પધારવાના છે તેવા સમાચાર આવ્યા. લક્ષ્મણ ઠક્કરના ઘર સામેના વડ હેઠે જ એ સ્થળે સભા કરવાનું નક્કી થયું હતું. મહારાજને સભામાં બિરાજવા માટે બેઠક કરવાની ભક્તો વચ્ચે ખેંચતાણ થઈ. ગામના શેઠિયા હિમા ઠક્કર, વાઘજી ગોર બંને જણે સારા સારા એક નવા ઢોલિયા અને મશરૂના નવા ગાદલા અને નવા તકિયા લઈને ત્યાં વડ નીચે બિછાવ્યા. એટલામાં શ્રીજી મહારાજ અને સંઘ પીપળિયા પહોંચવા આવ્યા છે એવા સમાચાર આવ્યા. આખું ગામ ઢોલ શરણાઈને લઈને શ્રીહરિને સામયે આવ્યું, પણ મહાદેવ ગોર ઉદાસ થઈને ઘરમાં બેઠા હતા. તે સમયે તેના મનમાં વિચારનો ઝબકારો થયો, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો તે મારા મનનો સંકલ્પ જાણી જશે. આ હિમા ઠક્કર અને વાઘજી ગોરે ઢાળેલા રંગત ઢોલિયાઓ પાસે મારું ગોદડું પાથરીને ખાટલો ઢાળું. જો સ્વામિનારાયણ ભગવાન આ રંગત ઢોલિયાઓ ઉપર બેસવાને બદલે મારા ખાટલે બેસે તો ખરા અંતર્યામી. સ્વામિનારાયણ ભગવાન ઘણું તો જેને. આમ વિચારીને મહાદેવ ગોરે પોતાનો જૂનો ખાટલો અને જૂની તળાઈ વડ નીચે એ બંને ઢોલિયાની બાજુમાં ઢાળ્યો. થોડી વારમાં શ્રીજી મહારાજ પીપળિયા પધાર્યા. ગામના ભક્તોએ વાજતે ગાજતે સામૈયું કર્યું. ધામધૂમ સાથે સભા સ્થળે મહારાજ પધાર્યા. વડ હેઠે સભા સ્થાને બેઠક માટે 3 ઢોલિયા જોયા. મહારાજ નવા ઢોલિયાઓ પર બેસવાને બદલે ભક્તોના પ્રેમે આગ્રહ કરવા છતાં એ મહાદેવ ગોરના સંકલ્પને પૂર્ણ કરવા જૂના ખાટલા ઉપર બિરાજમાન થયા. શાસ્ત્રોના જાણનારા વિદ્વાન મહાદેવ ગોરને શ્રીજી મહારાજના અંતર્યામીપણાના સ્વરૂપનું દર્શન થયું. ઢોલીએ બિરાજતા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આંસુ
નીતરતી આંખે મહાદેવ ગોર મહારાજને હાથ જોડીને પ્રણામ કરીને માફી માંગવા લાગ્યા અને હાથ જોડીને સંસ્કૃત અષ્ટકોથી સ્તુતિ કરીને કહેવા લાગ્યા, હે મહારાજ, તમારી માયા દુરસ્ત છે, તેમાં ભવબ્રહ્મા જેવા પણ ભરમાઈ જાય છે. હું તો એક સાવ પામર જીવ છું. હે મહારાજ, મારા ગુનાહ માફ કરીને મને તમારા શરણમાં રાખો. આમ જોઈને સૌ ગામ લોકો નવાઈ પામ્યા. મહારાજને પૂછવા લાગ્યા કે આ ગોરબાપા શું કહે છે? મંદ હાસ્ય કરતા મહારાજે સૌ ભક્તોને 3 ઢોલિયાનો ભેદ કહ્યો. તેથી પીપળિયા ગામના સર્વ લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા. મહાદેવ ગોર આ પ્રસંગથી દ્રઢ નિશ્ચય કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા થયા. આ જે વાત છે હરિલીલામૃત કળશ 6 વિશ્રામ 14માં લખેલી છે. આ પ્રસંગ પરથી આપણે જાણવાનું છે કે બીજા લોકો શું વિચારે છે એના કરતાં આપણને જે મહારાજ મળ્યા છે તે કેવા સર્વોપરી છે તે આપણે જરૂર ને જરૂર નિષ્ઠાની ગાંઠ વાળવી જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.